નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીશું તો ભાવનગરનો કંસારા પ્રોજેક્ટ જે ચૂંટણી આવે અને મુદ્દો બની જતો હોય છે, ત્યારે આજે પણ છેલ્લા 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ જમીન ઉપર ઉતર્યો નથી। મહાનગરપાલિકા હસ્તક કામગીરી શરૂ થઈ અને 3 વર્ષ વીતવા છતાં પણ પ્રોજેક્ટ હજુ અધૂરો ને અધૂરો છે। ભાવનગરમાં કંસારા પ્રોજેક્ટને લઈ અને વિપક્ષમાં રહેલી કોંગ્રેસે વારંવાર વિરોધ પ્રદર્શન પણ કર્યો છે, વિરોધ દર્શાવ્યો છે। ત્યારે હાલમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ પ્રહારો કર્યા છે કે સમગ્ર દેશમાં એકમાત્ર એવો આ પ્રોજેક્ટ હશે જેના અલગ અલગ નામ 3 વખત ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે। કંસારા શુદ્ધિકરણ, નવીનીકરણ અને સજીવીકરણ એમ 3 નામ આપવામાં આવ્યા છે। આજ દિન સુધી કંસારા પ્રોજેક્ટ પૂરો થયો નથી અને હજુ પણ તે પ્રોજેક્ટ અધૂરો જ છે। 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહ્યો છે। ભાવનગરનો કંસારા પ્રોજેક્ટ છે તે હજુ પણ અધૂરો રહ્યો છે અને દર વખતે ચૂંટણી સમયે આ એક મહત્વનો મુદ્દો બની જતો હોય છે। ત્યારે આ સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જેની અંદર 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ જમીન પર નથી ઉતરી રહ્યું। 20 વર્ષથી તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી થઈ રહ્યો। કંસારા પ્રોજેક્ટને લઈ અને વિપક્ષ નેતાઓ વારંવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સત્તા પક્ષને સવાલો કરી રહ્યા છે। મનપાના હસ્તકે કામગીરી શરૂ થયાને 3 વર્ષ વીતી ચૂક્યા છે, છતાં પણ કામગીરી હજુ અધૂરીને અધૂરી વર્તાઈ રહી છે, જેને લઈ અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યા છે। સત્તા પક્ષ પર વિપક્ષ દ્વારા આકરા પ્રહારો સાથે સવાલો પણ કરવામાં આવી રહ્યા છે। કંસારા પ્રોજેક્ટ ચૂંટણી માટે ટોપ ઓફ ધ ટાઉન મુદ્દો બનશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, એક એવો પ્રોજેક્ટ જે 3 વર્ષથી ગોથા ખાઈ રહ્યો છે, શું કહેશો આપ? જે રીતના કહી શકાય કે ભાવનગરનો એક કંસારો પ્રોજેક્ટ છે તે છેલ્લા 20 વર્ષથી શરૂ છે અને 20 વર્ષથી આ પ્રોજેક્ટ દરેક ચૂંટણીનો એક ટોપ ઓફ ધ ટાઉન બનતો હોય છે। ત્યારે ફરી એક વખત કહી શકાય કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે કંસારાને લઈને ફરી એક વખત એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કંસારો છે તે ફરી આ ચૂંટણીમાં પણ ટોપ ઓફ ધ ટાઉન બને તેવી શક્યતા છે। કારણ કે જે કંસારો છે તેની અંદર જે કામગીરી છે તે તો હાલ બંધ છે, પરંતુ જે રીતના વિપક્ષના આક્ષેપો છે કે કંસારાનું કામ 50% પણ હજી પૂર્ણ નથી થયું અને સરકાર છે તે બીજા ફેઝ 2 કરીને જે રીતના ચૂંટણી ઉપર તેના ખાતમુહૂર્ત કરવાની જે પેરવી છે તે કરશે અને જે રીતના જે કંસારો છે તેની એક તરફ શુદ્ધિકરણ, સજીવનીકરણ અને નવીનીકરણ આવા 3 પ્રોજેક્ટ છે તે કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ કંસારાના જે ખાતમુહૂર્ત છે તે હજી સુધી બંધ નથી થયા। હાલ તો કંસારો છે ને શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ શરૂ છે તેની અંદર કહી શકાય કે જે કામગીરી છે એકદમ મંદ ગતિએ શરૂ છે। બીજી તરફ આ જે કામગીરી છે તેની પાછળ જે કંસારોનું શુદ્ધિકરણની વાત હતી તે ક્યાંય પણ જગ્યાએ દેખાતી નથી, કારણ કે કંસારો જ્યાં બોલતળાવથી શરૂ થઈ છે ત્યાંથી લઈને 4 કિલોમીટર સુધી કહી શકાય કે 6 થી 7 ફૂટના જે ઘાસ છે તે ઉગી આવ્યા છે અને કંસારામાં આજે પણ ગંદા પાણીના જે ગટરના પાણી છે તે ફરી વળ્યા છે, જેને કારણે ભાવનગરના જે પૂર્વ વિસ્તારના કહી શકાય કે જે લોકો છે તે મચ્છર અને રોગોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે કંસારાની અંદર જે મચ્છરાઓ છે તેનો ત્રાસ આસપાસના રહેતા હજારો પરિવારને ખૂબ જ અસહ્ય લાગી રહ્યો છે। બીજી તરફ જે રીતના ભાવનગરના મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તેમને પૂછવા કહ્યા પ્રમાણે કંસારાનું કામ 80% પૂર્ણ થઈ ગયું છે, જેની અંદર ફેઝ 1માં જે 20% કામ પૂર્ણ છે તે વહેલી તકે થશે અને ફેઝ 2નું જે કામ છે તે વહેલી તકે શરૂ થશે। પરંતુ જે રીતના વિપક્ષ છે અને લોકો કહી રહ્યા છે કે જે ચૂંટણી આવતી હોય છે તે ચૂંટણીની અંદર કંસારો પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક એક ટોપ ઓફ ધ ટાઉન બનીને તેનો જે મુદ્દો છે તે મૂકવામાં આવે છે। ત્યારે ફરી એક વખત કહી શકાય કે લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે પણ જો આનું ખાતમુહૂર્ત થશે તો ભાવનગરની અંદર કંસારો ફરી એક વખત ચૂંટણીનો મુદ્દો બનશે અને ચૂંટણી સમયે આનું ખાતમુહૂર્ત કરીને લોકોને લોલીપોપ મળે તેવું આ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેવું વિરોધ પક્ષનો કહી શકાય કે આક્ષેપો લાગ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે શાસક પક્ષ છે તે કંસારાના બીજા જે ફેઝનું કામ છે તેને લઈને કોઈ પ્રોગ્રામ આપશે કે નહીં, અન્યથા જે આ કંસારાનો પ્રોજેક્ટ છે તેની કામગીરી ઝડપીથી થઈ અને લોકોને આ જે ગંદા પાણીની જે આખો કંસારો છે તેનાથી છુટકારો મળશે કે નહીં। જી હિરેન, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ છે તે અભેરાએ ચડી ચૂક્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા।
ગાંધીનગરથી આદેશ આવ્યા બાદ ગુજરાતભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા આરોગ્ય વિભાગ કામે લાગી ચૂક્યું છે. રાજકોટ મનપા આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં 30 જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે. સતત ત્રીજા દિવસે નમૂના લેવાની કામગીરી પણ હજુ યથાવત જોવા મળી રહી છે. તો આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં આવી ચૂક્યું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. રાજકોટમાં તેમના દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે દૂધ પર તેમના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. સતત ત્રીજા દિવસે પણ દૂધના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તે કામગીરી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દૂધની ડેરીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક થઈ ગયું છે તેવી ઘટના રાજકોટમાં બની છે. છેલ્લા 2 દિવસમાં 30 જેટલી દૂધની ડેરીઓમાં તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દૂધના વિવિધ સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. 30 જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવામાં આવ્યા છે અને તેને ટેસ્ટ માટે પણ મોકલવામાં આવશે. ત્યારે સતત ત્રીજા દિવસે નમૂના લેવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં યથાવત રાખવામાં આવી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે, જેની અંદર વિવિધ દૂધની જે ડેરીઓ છે ત્યાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 30 જેટલી દૂધની ડેરીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, નમૂના લેવામાં આવ્યા છે. આ 30 જેટલી ડેરીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી અત્યારે તેજ કરાય છે. અત્યારે આરોગ્ય વિભાગ રાજકોટમાં દરોડા પાડી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ નમૂના લેવાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દૂધની ડેરીઓ ઉપર દરોડા. 30 જેટલી દૂધની ડેરીઓમાંથી આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવી રહ્યા છે, જેની અંદર છેલ્લા 2 દિવસથી 30 જેટલી ડેરીમાં નમૂના લેવાયા છે અને હજુ પણ ત્રીજા દિવસે આ કાર્યવાહી યથાવત છે. છેલ્લા 3 દિવસથી હાલ દૂધના નમૂના લેવાની કાર્યવાહી છે તે થઈ રહી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના મંગળા રોડ ઉપર આવેલ વિશાલ ડેરીના, કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તે પહોંચી છે અને આ દૂધના નમૂના લેવાની જે કાર્યવાહી છે તે કરી રહી છે. મહત્વની બાબત એ છે કે ગાંધીનગરથી ક્યાંક એક આદેશ છે તે છૂટ્યા છે કે લોકોનું આરોગ્ય ન જોખમાય અને ખાસ તો જે ફૂડ એડલ્ટરેશનના જે કિસ્સાઓ છે તે વારંવાર ક્યાંક સામે આવતા હોય છે, ત્યારે એ કિસ્સાને બંધ કરવા માટે કહી શકાય કે હાલ રાજકોટ મહાનગરપાલિકા કાર્યવાહી કરી રહી છે. છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે. ત્યારે આપણી સાથે આરોગ્ય અધિકારી છે, એમની સાથે જ વાત કરશું. કઈ પ્રકારની કાર્યવાહી હાલ અત્યારે થઈ છેલ્લા 3 દિવસમાં કેટલી ડેરી ઉપર આપ પહોંચ્યા અને કેટલા નમૂના લેવામાં આવ્યા? રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અત્યારે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાંથી અલગ અલગ 30થી વધુ ડેરીઓમાં ચેકિંગ કરવામાં આવેલું છે અને ત્યાંથી નમૂના 30થી વધુ નમૂના પણ લેવામાં આવેલ છે. ખાસ તો આ પ્રકારના જ્યારે નમૂના લેવામાં આવે છે ત્યારે શું મળી આવે છે? આ નમૂના આપે લીધા ત્યારે આ દૂધમાં કઈ પ્રકારનું ભેળસેળ કરતા હોય છે? અત્યારે લઈ અને લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવે અને ત્યારબાદ 1.5 થી 2 મહિના આસપાસ એનો રિપોર્ટ આવેથી જો દૂધની અંદર ક્ષતિ જણાયેલ હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી તેની સામે કેસ દાખલ કરવામાં આવે છે અને તેમાં દંડાત્મક કાર્યવાહી છે, તેમજ કોર્ટની અંદર પણ કેદની પણ સજાની જોગવાઈ છે. કઈ પ્રકારની ક્ષતિ દૂધમાં આવતી હોય છે? જનરલી આપણે અત્યારે જે સુધીમાં માલુમ પડ્યું છે તો આપણા શહેરની અંદર કોઈ પણ અત્યાર સુધીમાં જેટલા નમૂના ફેલાવેલા છે એમાં જનરલી પાણીનું પ્રમાણ હોય, પછી એમાંથી SNF ઓછા થઈ જાય, જે આપણે કહીએ છીએ એનું પ્રમાણ સ્વાભાવિક રીતે ઓછું થઈ જાય છે પ્રમાણ કરતાં. ઉપરાંત મિલ્ક ફેટ છે એનું મેઇન કન્ટેન્ટ છે, તો એની જગ્યાએ વેજીટેબલ ફેટનું પ્રમાણ પણ આપણને મળી આવતું હોય છે. બાળકો છે, વિદ્યાર્થીઓ છે તે દૂધ પીતા હોય છે. ખાસ તો આ વસ્તુ આરોગવાથી શું થાય? શરીર ઉપર કઈ પ્રકારની આડઅસરો થતી હોય છે? દૂધ છે જનરલી આપણે જોઈએ તો નાના બાળકોથી લઈ અને એકદમ વૃદ્ધો સુધી આપણે પોષણ માટેનું સારું એક ખાદ્ય ચીજ ગણીએ છીએ. તો આ વસ્તુઓ રેગ્યુલર ઉપયોગમાં લેવાય છે. આવી વસ્તુઓની અંદર ભેળસેળ થવાથી આપણને પૂરતું આપણે કહીએ તો એની અંદર પોષણ મળતું નથી. આપણે જે હેતુ માટે લઈએ છીએ એની સામે જો ભેળસેળવાળું દૂધ આપણે આરોગ્યમાં આવે તો એ એક પ્રકારની આપણી છેતરપિંડી છે. કેન્સરકારક છે આ દૂધ કે પછી સ્કિન ડિઝીઝ કેવું કંઈ થાય ખરા આવું દૂધ? જે દૂધ છે એ મેઇન આપણે વાત કરી કે જે આપણે વે પ્રોટીન કહીએ કે આપણને જે મિલ્ક પ્રોટીન આપણે જેને વાત કરીએ તો એ વસ્તુનો સોર્સ છે આપણા માટે પ્રોટીનનો. તો એની અંદર જો વેજીટેબલ ફેટનો ઉમેરો કરવામાં આવે તો આપણે ફેટ છે એ આપણે
વધારાની આપણા શરીરમાં ઉમેરીએ છીએ. ખાસ તો આ દૂધના નમૂના લેવામાં આવ્યા 30 દિવસ પછી આ દૂધનું જે કહી શકાય કે પરીક્ષણ એનું પૂર્ણ થશે, તપાસનો રિપોર્ટ આવશે, ત્યાર સુધી તો અનેક લીટર છે દૂધ છે તે વેચાઈ ચૂક્યું હશે. તો શું કહેશો, કાર્યવાહી ક્યાંક વહેલી થવાની જરૂર હોય છે? રાજકોટ મહાનગરપાલિકાને સરકારશ્રી દ્વારા ફાળવેલ ફૂડ સેફ્ટીઓનું વ્હીલ્સ વાહન દ્વારા નિયમિત રીતે ચકાસણી દૂધની થતી જ હોય છે અને તેને હિસાબે લોકોમાં પણ જાગૃતિ છે. એની સામે વેપારીઓમાં પણ એટલી જ જાગૃતિ છે કે ત્યાં જો કોઈ પણ દૂધનો નમૂનો સ્પોટ ચેક કરવામાં આવે તો 1.5 થી 2 મિનિટમાં જે નમૂનો ચેક થઈ જાય છે અને એની અમને જાણ થતાં અમે તરત જ જે તે પેઢી સામે કાર્યવાહી કરીએ છીએ. કઈ પ્રકારની કાર્યવાહી થતી હોય છે? જનરલી જો કોઈ ભેળસેળવાળું દૂધ આવે તો તે વેપારીને પણ ઇન્ટિમેશન આપી દઈએ છીએ ને ત્યાંથી નમૂનો લેવામાં આવે છે પાછો. ચોક્કસથી કહી શકાય કે આ હતા આપણી સાથે આરોગ્ય અધિકારી કે જેઓ જણાવી રહ્યા છે કે દૂધને લઈને હાલ જે કહી શકાય કે સરકાર તરફથી એક કહી શકાય ખૂબ જ સારી થઈ રહી છે. ખાસ તો ગાંધીનગરથી જે સૂચના મળી છે તે જ સૂચના અનુસરી રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકામાં આ જ પ્રકાર અને નગરપાલિકામાં આ જ પ્રકારની કાર્યવાહી છે તે ક્યાંક દેખાઈ રહી છે. ખાસ તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 30થી વધુ ડેરીઓની તપાસ છે તે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે. ત્યાંથી દૂધના નમૂના છે તે લેવામાં આવ્યા છે. હાલ જે વાત કરવામાં આવે તો આવા જે ગોરખ ધંધા કરવાવાળા એટલે કે જે દૂધ સાથે ક્યાંક ગેરરીતિ કરવાવાળા જે વેપારીઓ છે તેમના સામે યોગ્ય પગલાં પણ ભરવામાં આવશે. તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે, જેની અંદર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. 30 જેટલી દૂધની ડેરીઓમાંથી નમૂના લેવાયા. અમદાવાદ શહેરથી દરરોજ 1.5 લાખ કરતાં વધુ મુસાફરો જીએસઆરટીસી મારફતે મુસાફરી કરતા હોય છે. ત્યારે જીએસઆરટીસી દ્વારા આજના આધુનિક યુગમાં પણ કેશ નાણાં સ્વીકારવાની જ ટિકિટ આપવામાં આવતી હોય છે, જેનાથી મુસાફરો તેમજ કંડક્ટર વચ્ચે છૂટા પૈસાની રકઝક સર્જાતી રહેતી હોય છે. આજ સુધીમાં માત્ર 10% બસોમાં કંડક્ટરો પાસેથી ડિજિટલ મશીન ઉપલબ્ધ થયા છે. તો અમદાવાદ શહેરના મુસાફરો આ વિશે શું વિચારી રહ્યા છે તે સાંભળીએ. આઝાદીના 75 વર્ષ પૂરા થયા બાદ હવે ભારત એ વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. ત્યારે ડિજિટલ ઇન્ડિયાના સપના જોવામાં આવે છે. ડિજિટલ ઇન્ડિયાની અનેક સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ એસટી બસોની અંદર ડિજિટલ પેમેન્ટ કંડક્ટરો દ્વારા સ્વીકારવામાં આવતું નથી. આપણે અત્યારે અમદાવાદના ગીતા બસ સ્ટેશન છીએ. હું આપને બતાવીશ કે અહીંયા દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો એ પોતાના સ્ટેશન પહોંચવા માટે મુસાફરી કરતા હોય છે. અહીંથી મુસાફરો રાજ્યના અલગ અલગ ખૂણે પ્રવાસ કરતા હોય છે. અમદાવાદ શહેરમાંથી રોજના 1 લાખ લોકો 4000 જેટલી બસોની અંદર મુસાફરી કરતા હોય છે, જેને લઈને મુસાફરો ડિજિટલ જમાનો હોવાથી ઘણી વખત એવું સમજતા હોય છે કે એસટીની અંદર પણ ડિજિટલ પેમેન્ટ ચાલશે, આપણે ફોન પે કરી દઈશું, ગૂગલ પે કરી દઈશું. પરંતુ જ્યારે કંડક્ટરને પાસે ટિકિટ લેવા જાય છે ત્યારે તે માત્ર કેશમાં જ પૈસા માંગે છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે ઘણી વખત કંડક્ટર અને મુસાફર વચ્ચે છૂટા પૈસાને લઈને રકઝક પણ થતી હોય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું ડિજિટલ જમાનો હોવાથી આજના આધુનિક યુગમાં શું એસટીની અંદર પણ ડિજિટલ ફોન પે કે ગૂગલ પેથી પેમેન્ટ ના થઈ શકે? ત્યારે હવે સરકાર અને વહીવટી તંત્ર ઝડપથી આ બાબતે વિચારે અને એસટી બસોની અંદર ડિજિટલ પેમેન્ટ શરૂ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 2 દિવસ પહેલા ચાલ્યું બાઇકે પર્સ સ્નેચિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બાઇક પર જઈ રહેલા દંપતી સાથે પાછળ બેસેલી મહિલાનું અન્ય એક્ટિવા ચાલક દ્વારા પર્સ સ્નેચિંગ કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. પર્સ સ્નેચિંગના પ્રયાસમાં બાઇક પરથી નીચે પડી જતા દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે.
સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં તસ્કરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે તેવી ઘટના વારંવાર સામે આવી રહી છે। ત્યારે સુરતમાં વધુ એકવાર પર્સ સ્નેચિંગની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે। ઘટનાને લઈ અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર સુરતથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, સુરતમાં ક્રાઇમ વધી રહ્યો છે, સ્નેચિંગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, શું કહેશો? સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટના દિન પ્રતિદિન સામે ત્યારે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં વહેલી સવારે જાહેરમાં એક દંપતીનું પસાર થતા હતા, તેમની પાસેથી જાહેરમાં પર્સ આંચકી લેવાની ઘટના સામે આવી છે અને આ પ્રયાસમાં દંપતી છે તે નીચે પટકાયું છે। જોઈ શકાય છે જે પ્રકારે ગંભીર ઈજા પહોંચી છે। આ મહિલા અને પુરુષ જે છે તે પોતાના બાઇક પર પસાર થતા હતા અને મંદિરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ચોર ઈસમ જે છે તેમણે મહિલાના હાથમાં રહેલો જે પર્સ છે તે ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન તેમને આ સમગ્ર ઘટનામાં બંને દંપતી નીચે પટકાયા હતા અને તેમાં ગંભીર ઈજા પહોંચી હતી। જોઈ શકાય છે જે પ્રકારની આ ઈજા પહોંચી છે તેને લઈને ખૂબ જ કહી શકાય કે આ ઘટના જે છે ગંભીર કહેવાય, કારણ કે જે પ્રકારે જાહેરમાં આ પર્સ ઝૂંટવાની જે ઘટના સામે આવી હતી તે ખૂબ ખરાબ છે। એટલે કહી શકાય કે પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની આ ઘટના છે। આપણી સાથે જેમની સાથે આ ઘટના બની છે તે ઉપસ્થિત તેમની સાથે સીધી વાત કરીશું। જે રીતની ઘટના બની હતી, કઈ જગ્યાએ જતા હતા અને કેટલી સવારનો બનાવ ને કેટલી ગંભીર ઘટના? સવારમાં મંદિરેથી ઘરે જતા હતા, ત્યાં લાલ દરવાજાથી આગળ એ બન્યું છે। ત્યાં હું અને મારા ભાઈ બે એ પાછળ બેઠા હતા, તેના હાથમાં પાકીટ હતું તો એણે પરબારો આંચકો મારી સાઈડમાંથી ગાડી કરી અને પરબારો પાકીટનો આંચકો જ માર્યો એટલે એ પડી ગઈ, એટલે એમને ગોઠણે ગંભીર ઈજા થઈ છે। શું લાગે છે કેટલી ગંભીર ઘટના કહી શકાય અને પોલીસને તમે ફરિયાદ કરી છે? મેં તો પોલીસને ફરિયાદ કરી જ છે। હા, 2 દિવસ થયા છે, હજી સુધી આરોપી પકડાયો નથી, પોલીસની કામગીરી કેવી કે? હવે એ તો એને ખબર જ હોય છે કે પોલીસને કેમ પકડો। મેં તો બધું પ્રૂફ આપ્યું છે કે આ રીતનું બન્યું છે, બધું છે, એમને જોયું છે। કેટલી ઈજા પહોંચી છે? ઈજા 3 ફ્રેક્ચર થઈ ગયેલા છે પગે। ચોક્કસથી જે પ્રકારે આ ઘટના બની છે તેમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની આ ઘટના જોઈ શકાય છે। ખૂબ ગંભીર કહી શકાય કે આ ગુનો છે, કારણ કે જે પ્રકારે આ ચોર વ્યક્તિ જે હતો તેમને પકડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તે ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને આરોપી જે છે તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। જી દિવ્યેશ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં વધુ એકવાર ચોરીની ઘટના સામે આવી રહી છે। સુરતમાં ચાલુ બાઇકે દંપતીનું પર્સ સ્નેચિંગ કરતા હોવાની ઘટના સામે આવી છે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। અહીં અડદ અને તલના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જેથી મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ લેવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે રાત્રેથી ઉભેલા ખેડૂતોને ટોકન ન અપાતા ખેડૂતોમાં ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે। તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી મળી રહ્યા છે। કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા સર્જાઈ હોય તેવી ઘટના સામે આવી। અડદ અને તલના બિયારણનું વિતરણ કરવામાં ક્યાંક અવ્યવસ્થા છે તે સર્જાઈ હતી। જોકે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે બિયારણ ખરીદવા માટે કૃષિ યુનિવર્સિટી ખાતે ઉમટી પડ્યા હતા, પરંતુ તેઓને ટોકન ન અપાતાની સાથે તેઓમાં રોષ જોવા મળ્યો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। અમર, કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો બિયારણ માટે જાય છે અને તેઓને ટોકન નથી મળતા, શું કહેશો આપ? ચોક્કસ કે જે રીતે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં આજે જે બિયારણનું વિતરણ થવાનું હતું ને જેને લઈને ગત રાતથી જ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ઉમટી પડ્યા હતા। ખાસ કરીને તલ અને અડદના જે બિયારણનું વિતરણ કરવામાં આવવાનું હતું અને તે ટોકન લેવા મોટી સંખ્યામાં આખા જિલ્લામાંથી ખેડૂતો છે તે ઉમટી પડ્યા હતા, પરંતુ વહેલી સવાર સુધી ખેડૂતોને કોઈ ટોકન જ ન મળ્યા। જ્યારે ટોકન લેવાનો સમય આવ્યો ત્યારે પણ ટોકન આપવાની ના પાડી દેવામાં આવી હતી ને જેથી ખેડૂતોમાં નારાજગી વ્યક્ત થઈ હતી। ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ને ત્યાં રોષ ઠાલવ્યો હતો અને હોબાળો પણ મચાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે આ જે કૃષિ યુનિવર્સિટીની અંદર જે અધિકારીઓ છે તે પોતાના માનીતા ખેડૂતોને ટોકન આપતા હતા, પરંતુ હજારોની સંખ્યામાં જે ખેડૂતો ઉમટી પડ્યા હતા તેમને ટોકન ન અપાતા રોષ ભભૂકી ઉઠ્યો હતો।
હળદ અને તલના જે બિયારણનું છે તે વિતરણ થવાનું હતું, જેથી અગાઉ જ ખેડૂતો દ્વારા ટોકન લેવા માટે ગત રાતથી ખેડૂતોની મોટી કતારો લાગી હતી. કૃષિ યુનિવર્સિટીના જે બિયારણ વિભાગ છે ત્યાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો, પરંતુ ખેડૂતોને છેવટે પણ જે ટોકન ન મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નારાજગી છે તે ભભૂકી ઉઠી છે. ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી, પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યક્ત થઈ છે ને હજુ સુધી ખેડૂતોને કોઈ પણ જાતના ટોકન કે બિયારણ આપવામાં નથી આવ્યું, જેથી નારાજગી છે તે જોવા મળી છે. ખાસ કરીને જુનાગઢ અને સૌરાષ્ટ્ર વિસ્તાર છે કે જે ખેતી પ્રધાન વિસ્તાર કહેવામાં આવે છે, અને અહીં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે વિવિધ સિઝનનું જે ખેતી કરતા હોય છે, પરંતુ જે કૃષિ યુનિવર્સિટીમાંથી આજે તલ અને અડદનું જે બિયારણનું વિતરણ કરવામાં આવવાનું હતું અને તેના ટોકન અગાઉથી આપવામાં આવતા હોય છે, પરંતુ તે ટોકન જ ખેડૂતોને ન મળતા ખેડૂતોમાં નારાજગી છે તે વ્યક્ત થઈ હતી. જી અમારી વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો સમાચાર હવે જૂનાગઢથી મળી રહ્યા છે. બિયારણ વિતરણમાં અવ્યવસ્થા સર્જાઈ હોય તેવી ઘટના. કૃષિ યુનિવર્સિટીમાં બિયારણનું વિતરણ કરવામાં આવતું હતું, જેમાં અડદ અને તલના બિયારણનું વિતરણ થઈ રહ્યું હતું. ખેડૂતો મોટી સંખ્યામાં યુનિવર્સિટી ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ તેઓને ટોકન ન મળતા અવ્યવસ્થા સર્જાઈ હતી. ત્યારે ખેડૂતોમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી. રાત્રિના સમયથી જ ખેડૂતો લાંબી કતારોમાં અહીં જોવા મળી રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો કૃષિ યુનિવર્સિટી ખાતે બિયારણ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ અવ્યવસ્થાને કારણે તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો અને આખરે હવે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. તો આ ઘટના અત્યારે જૂનાગઢથી સામે આવી રહી છે. કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા સર્જાઈ હોય તેવી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં આ વિતરણ કરવામાં આવતું હોય છે. અડદ અને તલના બિયારણનું વિતરણ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવતું હોય છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં જતા હોય છે. બિયારણ ખરીદવા માટે આ ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત થતા હોય છે. ત્યારે મોડી રાતથી જ ખેડૂતો છે તે ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ તેઓને ટોકન ન અપાતાની સાથે જ તમામ ખેડૂતો છે તેઓમાં નારાજગી પણ જોવા મળી. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.